બાબેન ગામે પોતાનો શોખ પૂરો કરવા માટે ધાબા ઉપર ગાંજાની ખેતી કરનાર ઈસમને બારડોલી ટાઉન પોલીસે ઝડપી પાડ્યો. મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ ઘર નંબર 141 નીલકંઠ સોસાયટી બાબેન ગામ ખાતે રહેતા અને બારડોલી શાસ્ત્રી રોડ ઉપર વડાપાવની દુકાન ચલાવતા 35 વર્ષીય ઘનશ્યામભાઈ દેવરાજભાઈ પટેલ પોતાના ઘરના ધાબા ઉપર પોતાનો શોખ પૂરો કરવા માટે ગાંજાની ખેતી કરી હતી. જેની બાતમી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ મહેન્દ્રભાઈ સનાભાઈને મળતા બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા ઘરની અગાસીમાંથી ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના લીલા ગાંજાના છોડના વાવેતર કરેલા વનસ્પતિજન્ય લીલા ગાંજા નાના મોટા કુલ 16 છોડ કુલ વજન 0.923 કિલોગ્રામ જેની કિંમત ₹9,230નો મુદ્દામાલ જથ્થા સાથે પકડી પાડેલ છે. સારી કામગીરી કરનાર ટીમમાં વીએ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ મહેન્દ્રભાઈ સનાભાઈ એએસઆઈ વિરલભાઈ સરુસુભાઈ ભાવેશભાઈ વલ્લુભાઈ રમેશભાઈ કારુભાઈ હેડ કોન્સ્ટેબલ જતીનભાઈ વિનોદભાઈ અને અમિતભાઈ દિનેશભાઈ પોલીસ કોન્સ્ટેબલે કામગીરી બજાવી હતી.